1995 पंजाब, जहां एक तरफ पुलिस फोर्स मिलिटेंसी हटाने में लगी हुई थी। पुलिस के नाम वापस ले ले, वरना यहीं गाड़ दूंगा जिंदा। मुख्य अधिकारों की लड़ाई है। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા થોડા દિવસથી એક પંજાબી ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મનું નામ છે સતલજ. શરૂઆતમાં ફિલ્મનું નામ પંજાબ 95 રાખવામાં આવ્યું હતું અને એમ કહેવાયું હતું કે આ ફિલ્મ જ્યારે શીખ આતંકવાદ ચરમસીમાએ હતો અને કેપીએસ ગિલને કંટ્રોલ કરવા માટે પંજાબના સત્તા આપીને મોકલવામાં આવ્યા હતા, ત્યારે જસવંતસિંહ ખાલારા નામના એક કહેવાતા હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટની જિંદગી પરથી આ ફિલ્મ બની છે. ચર્ચા જ્યારે કરી રહ્યા છે ફિલ્મ વિશે, ત્યારે પંજાબના પરિસ્થિતિ જે 80ના દાયકા અને 90ના શરૂઆત સુધી જે પંજાબની પરિસ્થિતિ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની મદદથી કેટલાક સ્થાનિક ગદ્દારોએ ભારતને બાનમાં લીધું હતું અને ત્યાર પછી ભારતના ઇતિહાસનું સૌથી કલંકિત ચેપ્ટર લખાયું. એ વખતે કોંગ્રેસ શાસનમાંથી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ, ત્યાર પછી જે શીખ રાઇટ્સ થયા દિલ્હીમાં શીખો વિરુદ્ધના. આજે ઇતિહાસ વિશે પણ આપણી સાથે વાત કરશે અને આ ફિલ્મ વિશે પણ વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને બી ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, હમણાં બે ફિલ્મો વિશે આજે આપણે ચર્ચા કરવાની ઈચ્છા છે મારી. એક તો આલ્ફા નામની એક ફિલ્મ આવી હતી જેને ધુરંધરનો જવાબ કહેવામાં આવ્યો હતો, પરંતુ એટલી હાસ્યાસ્પદ ફિલ્મ હતી, ટોટલી ફ્લોપ ગઈ. એ વિશે આપણે પછીથી વાત કરશું, પણ પહેલા આપણે આજે સતલજ નામની ફિલ્મ આવી છે અને એને 2 દિવસ માટે ZEE5 ને OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવી અને ત્યાર પછી ગવર્મેન્ટના હુકમને કારણે પાછી ખેંચી લેવામાં આવી. ત્યાર પછી એમ કહેવાય છે કે પંજાબના દરેક ગુરુદ્વારમાં આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. એટલે હવે સરકાર કોઈ બીજા કાયદા હેઠળ, કારણ કે એવો કોઈ કાયદો નથી કે તમે ફિલ્મ રિલીઝ થિયેટરમાં થતી હોય તો એના માટે સેન્સર બોર્ડ છે, પરંતુ પ્રાઇવેટ સ્ક્રીનિંગમાં અટકાવી શકો. એટલે કદાચ હોમ ડિપાર્ટમેન્ટ એને માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે આ ફિલ્મમાં એવું તે શું છે કે જેને કારણે જે રાષ્ટ્રવાદી તત્વો છે એ નારાજ થઈ ગયા છે. ભલે આ ફિલ્મ કોંગ્રેસના શાસનની હોય, એટલે એમ જોવા જોઈએ તો આમાં જે કંઈ બતાવવામાં આવ્યું છે કોંગ્રેસની સરકાર વિરુદ્ધનું છે, પરંતુ સરકાર કોઈની પણ હોય, દેશ પ્રથમ છે. અને એને કારણે જ જ્યારે આ આતંકવાદમાં પંજાબમાં જે આતંકવાદીઓ ખાલિસ્તાન તરફીઓ નિર્દોષ હિન્દુઓ અને નિર્દોષ શીખોની હત્યા કરી રહ્યા હતા, ત્યારે કેપીએસ ગિલ નામના એક જે મરદ અધિકારી, હું તો કહું છું, અને એક અત્યાર સુધીના સૌથી બેસ્ટ પોલીસમેન ગણું છું એમના ઇતિહાસના, નરેન્દ્ર મોદીએ પણ 2002ના તોફાન વખતે એમની મદદ લીધી હતી, એમને એડવાઇઝર્સ નિમ્યા હતા ગુજરાતમાં. એ જ રીતે આ કેપીએસ ગિલને તત્કાલીન કેન્દ્ર સરકારે પંજાબની પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે મોકલ્યા અને કેપીએસ ગિલે થોડા કડક હાથે કામ લઈને, કારણ કે આ આતંકવાદીઓ સામે કંઈ તમે ભજન ગાવ તો એ લોકો કંટ્રોલમાં નથી આવવાના, એટલે કડકાઈથી કામ લઈને એમને કંટ્રોલમાં લાવ્યું અને પંજાબમાંથી આતંકવાદ ખતમ કર્યો. પણ આ ફિલ્મ કેપીએસ ગિલ જેવા અધિકારી જેને દેશ માટે આટલું બધું કર્યું, એમને નેગેટિવ પિક્ચરમાં આખું બતાવવામાં આવ્યા છે, નેગેટિવ પાસા બતાવવામાં આવ્યા છે. એ રીતે એનું ચિત્રણ થયું છે. ફિલ્મ આપણે તો જોઈ નથી, પણ જે વાંચ્યું છે બંને પક્ષો એના વિશે જે કહે છે યુટ્યુબ પર, સોશિયલ મીડિયા પર, એ પણ વાંચ્યું છે અમે, હિમાંશુભાઈએ પણ વાંચ્યું છે અને એ આધારે આજે અમે ચર્ચા કરવાના છીએ. હિમાંશુભાઈ, આ પ્રકારની ફિલ્મો શું કહેવા માંગે છે? જે જસ્ટિફાઈ કરવા માંગે છે આતંકવાદને, કે ફરીથી પંજાબમાં જે હમણાં બધું શાંત પરિસ્થિતિ ચાલી રહી છે એમાં ઇન્સ્ટિગેટ કરીને શીખોને ઉશ્કેરીને ફરીથી ખાલિસ્તાન તરફી તત્વોને પ્રકાશમાં લાવવા માંગે છે? વિક્રમભાઈ, તમે સતલુજની વાત કરી, પંજાબ 95-96ની વાત કરી. આજે દલજીત દોસાંઝ, એક સમયે આપણે ત્યાં બધા એની ઉપર ગાગા દેતા હતા. આજથી 2-4 વર્ષ પહેલા હી હેડ બીકમ અ કલ્ટ. હવે એક ચોક્કસ વસ્તુ હું કહી દઉં કે આની પાછળનું, આ ફિલ્મની પાછળ એક બહુ મોટું રાજકારણ છે. એક જમાનો હતો 80-90ના દાયકામાં, જે સમયે પાકિસ્તાની શાસકોએ, પાકિસ્તાની ISIએ બહુ સ્પષ્ટ નક્કી કરેલું K2 નીતિ અપનાવવાનું. એ K2 નીતિ અંતર્ગત સૌથી પહેલા K1 એટલે કે પંજાબ, ખાલિસ્તાન, અને K2 એટલે કે કાશ્મીર, એક પછી એક બંનેને અપનાવવામાં આવ્યા. અને તે સમયે પંજાબની અંદર ખાલિસ્તાની ચળવળ જ્યારે શરૂ થઈ, અલગાવવાદી ચળવળ, આજે પણ એક દેશદ્રોહી અલગાવવાદી ચળવળ જ છે, એને કડક હાથે
વર્તમાન કેન્દ્ર સરકાર ડામી દઈ રહી છે. હવે કેપીએસ ગિલે જે કર્યું તે તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં બતાવ્યું. હવે કેપીએસ ગિલને વિલન બનાવીને આ ફિલ્મ અત્યારે 2026માં અચાનક રિલીઝ કરવાનો મતલબ શું છે? ગુરુદ્વારા એ ગુરુદ્વારા, દરેક ગુરુદ્વારામાં બતાવવાની વાત છે, દરેક શીખના ધર્મસ્થાનો પર બતાવવાની વાત છે. હવે આ ગુરુદ્વારા કંટ્રોલ કોના દ્વારા થાય છે સાહેબ? અકાલ તખ્ત દ્વારા, એસજીપીસી દ્વારા. હવે એમાં બતાવવાની વાત છે. Zee5 ને ઉતારી લેવી પડે છે, કેન્દ્ર સરકાર પરમિશન નથી આપતી, એન્ટી નેશનલ એ વાત. અને તમે જે વાત કહી ખુશવંતસિંહ ખાલરાની, એનો જે હીરો છે એ કોણ છે સાહેબ? આજે જેને દર્શકો અર્બન નક્સલ તરીકે ઓળખે છે. આપણા ગૃહ પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે સમય આ અર્બન નક્સલોને ખતમ કરવાનો છે. એમાંનો એક હતો એ અર્બન નક્સલે પંજાબની અંદર માનવતાના નામે, હ્યુમન રાઇટ્સ ના નામે એક ઉત્પાત મચાવેલો, એક અલગાવવાદને જન્મ આપેલો, અને આખી પંજાબની પેઢીઓ ખતમ થઈ ગઈ છે સાહેબ. અને એ 80 ના 90 ના દાયકાના પંજાબનું વર્ણન કરતા લોકોને આજે ફરીથી સ્ક્રીન ઉપર બતાવવાનું પ્રયોજન શું છે? કેમ? સીધું પ્રયોજન છે. દેખો, કોંગ્રેસ હતી એ સમયે વાત નથી કરતા, પણ સીધું રાજકીય પ્રયોજન છે કે કોંગ્રેસ બાદ ત્યાં આગળ અકાલીઓ 2 ટર્મ રાજ કરી ગયા. આજે લોકોએ એમને બી ઉઠાવીને ફેંકી દીધા છે. આજે આપવાળા છે, એનાથી બી લોકો ત્રસ્ત છે. આપમાં બી ઘણા બધા આ પ્રકારના અલગાવવાદી તત્વો ઘૂસી ગયેલા છે. અને સૌથી મોટું કારણ તો જે દેખાય છે તે એ દેખાય છે કે ફેબ્રુઆરી મહિનામાં, આવતા વર્ષની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે સાહેબ. આ એક સોફ્ટ પ્રચાર છે. સતત કહેવાતું આવ્યું છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી દેશની પ્રજાને ભરમાવવા માટે આ પ્રકારના પ્રયત્નો થતા આવ્યા છે. અને આ એમાંનો એક પ્રયોગ છે. જો તમે બહુ સ્પષ્ટ પડે. અને બીજી વાત એ હું એને જોઈ, અને એ રીતે હું જોઈ રહ્યો છું કે આપણા દેશની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એક જમાનામાં, કે ઇવન હજુ પણ તમે જોજો, બધા મેલ ઇગોઇસ્ટિક હીરોઝ જે આવ્યા તે ક્યાંથી આવ્યા છે? એ ઉત્તરના પ્રદેશો, પંજાબી કે જાટ, હરિયાણવી. જોજો, મોટા ભાગના 1-2-4 તમે ગણ્યા ગાંઠ્યા, 1-2 બંગાળી હીરો કે એકાદ ગુજરાતી સંજીવ કુમાર જેવો છોડી દો તો તમને બધા ત્યાંથી આવે છે. અને જે 2 ફિલ્મોની તમે વાત કરી ને, સતલજ અને આલ્ફા, આ બંને કોના પછી આવે છે? કોના પછી એડી ચોટીનું જોર મારીને ફિલ્મોને રિલીઝ કરવામાં આવે છે? કે ભારતીય ફિલ્મોનો બદલાતો ટ્રેન્ડ. અને એ ટ્રેન્ડ કોને પાડ્યો? કોણે જૂના કહેવાતા ખાન બંધુઓની ટ્રેપોટીને ઊંચકીને ફેંકી દીધી ગટરમાં? ધુરંધર 2. ધુરંધરની 2 ફિલ્મો, ધુરંધર નામથી જે આવી, તેણે વાસ્તવિક ફિલ્માંકન શું કહેવાય તે દર્શકોને બતાવ્યું. એટલે એના જવાબની અંદર એક બાજુ આલ્ફા આવી, બીજી બાજુ આ સતલજને કોઈ પણ રીતે લોકો સુધી પહોંચાડીને પંજાબ જેવા રાજ્યની અંદર કે જ્યાં ડ્રગ્સથી આખી પેઢી ખલાસ થઈ ચૂકી છે, ત્યાં આગળ અલગાવવાદનું ઝેર વધુ ને વધુ ગોળીને તેમને ખતમ કરવાનો એક સાજિશ છે. હું તો આને આ રીતે પણ જોઈ રહ્યો છું. એક, આ પંજાબમાં આવતી ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો માનો, ધેટ્સ નંબર 1. નંબર 2, ભારતની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને જે રીતે આજે રાષ્ટ્રવાદી તત્વો હાઈજેક કરીને લઈ ગયા છે ધુરંધર પછી, તેને પાછું જે એ લોકો માને છે કે આ બરાબર છે, વોક આઈડિયોલોજી તરફ લઈ જવાનો એક પ્રયાસ. એટલે આલ્ફા અને સતલજ. હું અને વિક્રમભાઈ આ રીતે જોયું.
હિમાંશુભાઈ, પણ આપણે આલ્ફા તો ફિલ્મે રીતે જેણે જોઈ છે બધાએ વખોડી નાખ્યું છે. એમાં કદાચ એક એવું બતાવવામાં આવ્યું છે કે જે આ ધુરંધરની જે થીમ છે એનાથી રિવર્સમાં કે પાકિસ્તાનનો લશ્કરનો માણસ કે આઈએસઆઈનો માણસ આપણા લશ્કરમાં ઘૂસી જઈને ઉચ્ચ હોદ્દા પર પહોંચે છે અને જે રીતે ધુરંધરમાં ભારતનો જાસૂસ ત્યાં જઈને જે તોડફાડ કરે છે એવું કરે છે અહીંયા. પણ આટલી ઇન્ડિયન આર્મી એટલી બધી બેવકૂફ છે કે આવા સામાન્ય માણસ જે આટલા આઈએસઆઈનો એજન્ટ હોય એનું બેકગ્રાઉન્ડ તપાસ્યા વગર આટલા ઉચ્ચ હોદ્દા પર મૂકવામાં આવે. અરે ભાઈ, ઇન્ડિયન આર્મીમાં કોઈ પણ એન્ટ્રી લેવી હોય તો એનું બધા જાત જાતના ટેસ્ટ છે, એનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે છે. આમાં તો એવું કંઈ બતાવવામાં જ નથી આવતું. અને પેલી બે હિરોઈનો જે છે આલિયા ભટ્ટ અને બીજી, એ પોતાના હાથમાં આખું બધું લઈ લે છે અને હંભક સ્ટન્ટ્સ છે બધાને. એ બધી વાતો સિનેમેટિકલી આપણે વાત નથી કરતા, પણ એ જે માનસિકતા છે કે આમાં એને પાકિસ્તાનને અપર હેન્ડ બતાવવામાં આવ્યો છે આલ્ફામાં. એ જ રીતે આપણે જોઈએ વિક્રમભાઈ, થતું જ આવ્યું છે ને. આ આજે નવું શું છે? તમે મને કહો, આઝાદી પછી માફ કરજો દર્શક મિત્રો, હું આજે બહુ બ્લન્ટલી વાત કરવાનો છું. અને આઝાદી પછી દેશના બે ક્ષેત્રો કે બે મોટી ઇન્ડસ્ટ્રીઓ દેશની, એક એજ્યુકેશન, બીજું એન્ટરટેનમેન્ટ. એ બે ઉપર તમે જુઓ તો કબજો કોનો રહ્યો છે? એક ચોક્કસ કોમને નજર સામે રાખીને બનાવાતી ફિલ્મો ભારતની 140 કરોડની પ્રજા પર થોપી મરાતી હતી. એ હેઠળ કહેવાતા ખાન બંધુઓ, પેલો 5 ફૂટ 6 ઇંચીઓ તમારો પઠાણ હોય, પઠાણ 5 ફૂટ 6 ઇંચ નો હોય, 6.5 ફૂટનો હોય. પણ આપણે ત્યાં એક એવી માનસિકતા કલ્ટિવેટ કરાઈ હતી, દેશના લોકોને એટલા બધા પંગુ બનાવી દીધા હતા કે આપણને જે આપતું હતું આપણે તે પીરસતા હતા. એ પેલો આમિર ખાન કે જે 3 વાર હિન્દુ છોકરીઓ સાથે પરણે છે અને એના ત્રણેય છોકરીઓથી પેદા થતા સંતાનોના નામ બધા મુસ્લિમ હોય છે, પણ એ આપણને ચાલે છે કહેવાતા બિન સેક્યુલર વાદીઓને કારણે. આ પ્રકારની ચીજ વસ્તુઓ 1947 થી થતી આવી છે. હું તમને એટલીસ્ટ 25-50 એક્ઝામ્પલ તો હમણાં જ ગણાવી શકું. આપણી પાસે કાર્યક્રમમાં એટલો બધો ટાઈમ નથી એટલે નથી કહેતો. બાકી સિમ્પલ વસ્તુઓ છે કે લખનાર માણસ 786 નંબર જ કેમ મૂકે, હોમ કેમ નહીં બિલ્લા ઉપર? મારો તો મૂળભૂત સવાલ ત્યાંથી શરૂ થાય છે. અને આ જે બધી ફિલ્મો છે ને, આલ્ફા અને સતલજ, એ ફિલ્મો ફરી પાછું એ જે એક જમાનામાં પેલા દાઉદભાઈ ના દ્વારા ફિનાન્સ થઈને ચાલતા બોલિવૂડને એની દિશા તરફ ઘસી જવાની વાત છે. કેમ કે જ્યારે કરણ જોહર જેવો નાગો થઈને રસ્તા ઉપર આવી જાય, એટલે તમે મને કહો ને, કયા મોટા નામની 5 વર્ષની અંદર, છેલ્લા 5 વર્ષની અંદર એક પણ ફિલ્મ ચાલી? ભારતીય પ્રજા હવે નથી જોતી આ. અને એટલે જ આવો એક્સ્ટ્રીમ પ્રયાસ કે જેને તમે આલ્ફા કહો, કે જેને તમે સતલજ કહો, એ કરીને પ્રજાને ગભરાવવાની કોશિશ કરી છે. આ એક ચોક્કસ કોમ છે. વિક્રમભાઈ, બીજું એક વાક્ય કહી દઉં. આ સતલજ આઈએસઆઈ ના ફંડિંગ થી બનેલી ફિલ્મ છે. હા, એવું પણ એક આક્ષેપ થઈ રહ્યો. સાચી વાત છે, બરોબર. અને બીજી વસ્તુ હિમાંશુભાઈ, કે સતલજ જે ફિલ્મ છે એને આખું પોલિટિકલ એજન્ડા લાગે છે એની પાછળ. કારણ કે પંજાબમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે, તો આનાથી આ સતલજ ફિલ્મથી ફાયદો એમ મનાય છે કે આમ આદમી પાર્ટીને થઈ શકે એમ છે. કારણ કે એમાં ખાલિસ્તાનવાદી તત્વોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ખાલિસ્તાન તરફી ખાલિસ્તાનવાદી આતંકવાદીઓ પ્રત્યે સોફ્ટ કોર્નર બતાવવામાં આવ્યો છે અને એમના પ્રત્યે એમની કોઈ ટીકા નથી કરવામાં આવી. ટીકા કોની થઈ છે? કે જેમણે ખાલિસ્તાનીઓ ઉપર પંજાબમાં જેમણે ખાલિસ્તાનીઓને કંટ્રોલમાં લાવ્યા, એમનો સફાયો કર્યો, પંજાબમાંથી આતંકવાદ નાબૂદ કર્યો, એવા કેપીએસ ગિલ જેવા બહાદુર અને પ્રામાણિક પોલીસ ઓફિસર સામે આંગળી ઉઠાવવામાં આવી છે. એટલે આખું વિકૃત સ્વરૂપ રજૂ કરવા પાછળનું કારણ એક એવું મનાય છે કે આખું પંજાબનું પોલિટિક્સ, જે જ્યારે તમને યાદ હોય તો પંજાબની છેલ્લી ચૂંટણી વખતે પણ ઉડતા પંજાબ નામની ફિલ્મ રજૂ થઈ હતી, જ્યારે
ભાજપ અને અકાલી દળ સંયુક્ત સત્તામાં હતા ત્યાંની વાત કરું છું. એટલે આ પંજાબમાં સિસ્ટમ આખું એવું લાગે છે કે ફિલ્મ દ્વારા એક પ્રોપાગેન્ડિસ્ટ ફિલ્મ બનાવીને એના દ્વારા મતદારોને ભ્રમિત કરવા. દેખાય છે તમને કે આ ખાલિસ્તાનીઓને બાકી ઊભું કોણ રાખે? આજે 5 વર્ષના સંપૂર્ણ મિસરૂલ પછી પંજાબની અંદર એમણે જે કુશાસન કર્યું છે, ત્યાર પછી આપને ફરીથી મત આપે પ્રજા? ના આપે. એટલે એ પ્રજાને તમારે બાંધીને રાખવી હોય તો આ પ્રકારની પ્રોપેગેન્ડા ફિલ્મ કોઈકની કોઈક બનાવવી પડે. અને મેં જેમ કહ્યું તેમ ફેબ્રુઆરી મહિનામાં 2027માં ચૂંટણી છે પંજાબની, અને પંજાબની ચૂંટણીમાં આ વખતે ગરાસ કોનો લૂંટાવાનો છે? સૌથી મોટો ગરાસ લૂંટાઈ જાય તો તે આમ આદમી પાર્ટીનો લૂંટાય એમ છે, કેમ કે આમ આદમી પાર્ટી અત્યારે સત્તા ઉપર છે. ભાજપને તો પંજાબની અંદર, જો ભાજપની વાત આપણે કરતા નથી, ભાજપને તો પંજાબની અંદર ક્યારેય 12-15% વધારે વોટ મળ્યા જ નથી. આ વખતે વધીને એ લોકો 4 તરફી ફાઇટમાં 20% લઈ જાય એ વાત અલગ છે, પણ એ લોકોને હજુ સુધી પંજાબની અંદર મળ્યા નથી. પણ પંજાબની પ્રજાનું કામ વિકટ કરતી આ પ્રકારની ફિલ્મો કે જ્યાં આગળ માત્ર અને માત્ર પ્રોપેગેન્ડા કરાયો છે. એ ખાલિસ્તાન તરફ સોફ્ટ કોર્નર કેમ અત્યારે જ કેમ ફરીથી ખાલિસ્તાન ઊભું કરે છે? કેમ કે કાશ્મીરની અંદર પાકિસ્તાની ISIએ જે ડિઝાઇન્સ બનાવેલી, જે લોકોને જે કરવું હતું તે ત્યાં થઈ શકે તેમ નથી. અત્યારે કાશ્મીરમાં પગ મૂકીને આવી જોઈએ એવો માર પડશે કે જેની કોઈ હદ નથી. એટલે ફરી પાછું મેં જેમ કહ્યું K2 પોલિસી હેઠળ they want one of the case, ખાલિસ્તાન કે કાશ્મીર, બેમાંથી એક ભારતની અંદર સળગતું રહેવું જોઈએ. આ બહુ સિમ્પલ ગણિત છે. અને એટલે જ આ પેલા કહેવાતા દલજીત દોસાંઝ, ભાંડ, આ બધાઓને હું ભાંડ કહું છું. ગુજરાતી ભાષામાં આ શબ્દ છે ને. આપણે તો જે લોકો નૌટંકી કરતા એ લોકોને ભાંડ કહેતા. આ ભાંડથી વિશેષ કશું નથી. પછી એ દલજીત દોસાંઝ હોય કે એ 2-3 માનો એક ખાન હોય, કોઈ પણ હોય, એ લોકો એક એવા પ્રકારના ભાંડ છે કે જે લોકો પૈસાની પાછળ નિમ્નમાં નિમ્ન કક્ષાની ભાંડગીરી કરવા માટે. હિમાંશુભાઈ, આપણે એક નવી પેઢી જે છે એમને આ જે 80ના દાયકાથી શરૂ થયેલો પંજાબનો આતંકવાદ જે 95 સુધી ચાલ્યો, 95માં અંત આવ્યો, તો એ વિશે બહુ ખ્યાલ નથી. મને લાગે છે એ વિશે પણ થોડી માહિતી આપવાની જરૂર છે. પંજાબમાં શરૂઆત થઈ અલગ ખાલિસ્તાનવાદીઓને માટે, પરંતુ આ જે ભિંદરણ વાલે એના માણસો સાથે, એમના આતંકવાદીઓ સાથે, શસ્ત્રો સાથે ગોલ્ડન ટેમ્પલ, જે શીખોનું સૌથી પવિત્ર ધામ કહેવાય છે, એમાં બધું ઘૂસી ગયો અને ત્યાં એણે પોતાનો અડ્ડો જમાવી દીધો. હવે આ બાબતે એ વખતે જે પ્રામાણિક શીખો હતા, જે ખરેખર ધાર્મિક હતા, એ નારાજ હતા એનાથી, અને ઘણા શીખોએ શહીદી આપી છે. તમે જાણો છો કે કેનેડામાં પણ જ્યારે પ્લેન બ્લાસ્ટ થયો તો, એર ઇન્ડિયાનું પ્લેન તોડી પાડવામાં આવ્યું, તો એની પાછળ પણ ખાલિસ્તાનવાદી આતંકવાદીઓ જવાબદાર હતા. તો એ વખતે ઇન્દિરા ગાંધીએ, ભૂલ ઇન્દિરા ગાંધીની હતી, કારણ કે ભિંદરણવાલેને અકાલી દળ સામે લડવા માટે એમણે ઊભો કર્યો હતો, કારણ કે કોંગ્રેસ એમાં ફાવી નહોતી. અને આ જ ભિંદરણવાલે પછી એના માથા ભારે થઈ ગયો, ત્યારે એને ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું 84માં, અને લશ્કર મોકલવું પડ્યું અંદર. અને ત્યાર પછી આતંકવાદીઓ ભિંદરણવાલે સહિતના બધા માર્યા ગયા. પરંતુ કટ્ટરવાદીઓએ ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં એક કેમ્પેન ચાલુ કર્યું, અને છેલ્લે ઇન્દિરા ગાંધીના જે બોડીગાર્ડ્સ હતા, બંને શીખ બોડીગાર્ડ્સ હતા, એમણે ઇન્દિરા ગાંધીની હત્યા કરી. ત્યાર પછી પણ આ આતંકવાદ પૂરો ન થયો, અને ત્યાર પછી નિર્દોષ શીખોને મારી નાખવામાં આવ્યા. દિલ્હીમાં અને પંજાબમાં ઘણી જગ્યાએ રાઇટ્સ થયા. એક નિકંદન જ થયું, જે નિર્દોષ શીખોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર્યા, એ પણ બહુ ખોટું થયું. એને કારણે પાછું એનું કાઉન્ટર આવ્યું, અને છેવટે આ 95માં KPS ગિલે કામગીરી કરવી પડી. તો હિમાંશુભાઈ, એ જે પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિનું રીરન થવા માટેનું આ લોકો કોશિશ કરી રહ્યા છે, ISI? એ લોકો એવું માને છે, કેટલાક તત્વો, હજુ પણ મારું એવું માનવું છે કે પંજાબની અંદરના કેટલાક તત્વો હજુ પણ આ ખાલિસ્તાન હકીકત બનશે એવું માને છે. હવે જુઓ, આ તો ખાલિસ્તાન કે છે એકચ્યુઅલી. હું તો બહુ સિમ્પલ જોડણી જુદી પાડું છું. ખાલિસ્તાન
ખાલી છે, જે મગજનું સ્થાન જ ખાલી છે ત્યાં હવે ખાલિસ્તાન શક્ય કઈ રીતે બનશે સાહેબ? મને એ કોને આજે નરકાણા સાહેબની જે લોકો વાત કર્યા કરે છે ખાલિસ્તાનના, એ પાકિસ્તાનમાં છે, અમૃતસર અહીંયા છે. શું એ ભારત અને પાકિસ્તાન બે માંથી દેશ જુદો પાડીને એટલે કે ખાલિસ્તાન દેશ બનાવો? કનિષ્ક બોમ્બિંગની તમે વાત કરી કેનેડામાં. કેનેડિયન સરકાર હજુ ગયા અઠવાડિયે જ એ વાતને સ્વીકારી ચૂકી છે કે કનિષ્કનું જે બોમ્બિંગ કર્યું તેમાં ભારતમાં વસતા કોઈ ખાલિસ્તાનીઓ નહોતા, કે કેનેડામાં વસતા કેનેડિયન નાગરિકો કે જે લોકો તમારે ખાલિસ્તાન જોઈતું તો કેનેડામાં લો ને ભાઈ. અહીંયા ભારતમાં ત્યાં રહીને ખાલિસ્તાનના નામે ઉત્પાત મચાવવો છે. અને દરેક ચૂંટણી વખતે તમે જોજો, દરેક ચૂંટણી વખતે આ ખાલિસ્તાની તત્વો ઉભા થઈ જતા હોય છે. કોઈને કોઈ રાજકીય પાર્ટીને સપોર્ટ કરે. પહેલા અકાલીઓને કરતા હતા, હવે પછી તકને કરતા હતા. હવે આમ આદમી પાર્ટી જે દિવસથી સત્તા પર આવી છે અને આપ કહેવાતા ખાલિસ્તાની પેલા ગુરુ પંતવતસિંહ પન્નુએ 2015માં શું કહેલું, 2.5 મિનિટનો વિડીયો લાવીને કે મેં 2014-15માં બુલ્લરને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલને કેટલા મિલિયન આપ્યા હતા, અને એ ફંડિંગ હજુ બી ચાલુ જ છે. આમ આદમી પાર્ટીને બેસિક પૈસો કોઈ પૂરો પાડે છે તો ખાલિસ્તાનીઓ પાસે પૈસો આવે છે ક્યાંથી? દે આર બીંગ સપ્લાઈડ બાય પાકિસ્તાની ISI. અને કયો પૈસો હોય છે? એ ડ્રગ્સનો પૈસો હોય છે. સરહદ પારથી ડ્રગ્સની એટલે મોટે પાયે પંજાબની અંદર હેરાફેરી કરવામાં આવતી, હજુ સુધી થતી હતી, ડ્રોન્સ દ્વારા થતી હતી. કે પંજાબની મેં કહ્યું ને કે લગભગ આખી ને આખી પેઢી, આખી નસલ ખતમ થઈ ગઈ છે. અને એની ઉપર એ લોકોને એક ચસ્કો ચડાવવામાં આવ્યો. કયો એ ચસ્કો કહું છું? તે પેલો કહેવાતા રેપ અને પોપ. આજે જોયું તમે પંજાબીમાં જ બહુ ભયંકર રેપ આવે. એ પંજાબી સિંગર જ અચાનક બહુ મોટા મોટા થઈ જાય. આટલી બધી હાઈપ કોણ આપે સાહેબ? સોશિયલ મીડિયાના જમાનામાં એમને આટલી બધી હાઈપ કોણ આપે? એમને આટલી બધી કમાણી કોણ કરાવે? એમાં છે ભાઈ, મને મને બીજી એક વાત યાદ આવી હમણાં કે આ પહેલી ફિલ્મ નથી બની શીખ આતંકવાદીને જસ્ટિફાય કરતી. એ અગાઉ માચિસ નામની એક ફિલ્મ પણ આવી હતી 80ના દાયકાના અંતમાં, હું માનું ત્યાં સુધી ગુલઝારે બનાવી હતી. હવે એમાં પણ શીખ આતંકવાદીઓ પ્રત્યે એ ફિલ્મે જોઈ હતી. એકદમ સોફ્ટ એમના સોફ્ટ વલણ રાખવામાં આવ્યું હતું અને એને જસ્ટિફાય કરવામાં આવ્યું હતું કે એમના પર એટલા બધા અત્યાચાર થયા કે બિચારાઓએ આતંકવાદી બનવું પડ્યું. એ લોકો તો બહુ સારા અને સીધા માણસો હતા. હવે તમે વિચારો ત્યાર પછી તો બીજી કાશ્મીરી આતંકવાદીઓને જસ્ટિફાય કરતી હૈદર નામની ફિલ્મ પણ આવી હતી. એટલે આપણે જે તમે કહો છો બોલિવૂડ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે અત્યાર સુધી આટલા વર્ષો સુધી, એટલે કે 2014ના પહેલાના વર્ષો સુધી જ્યારથી મોદી શાસન આવ્યું એ પહેલા સુધી એક ટ્રેન્ડ હતો કે જો તમે રાષ્ટ્રવાદીની ફિલ્મ બનાવો કે રાષ્ટ્રવાદ પ્રત્યેનું કોઈ પણ માધ્યમ, ફિલ્મ માધ્યમ દ્વારા કે લખાણ દ્વારા કે ટીવી સિરિયલો દ્વારા જસ્ટિફાઈ અરે તો એ તમને નહીં ચાલે અને તમને આઉટકાસ્ટ ગણશે આવી ફિલ્મો બનાવનારને. તમે જુઓ કે જે આ સૌથી પહેલી કાશ્મીર ફાઇલ્સ જેણે બનાવેલી વિવેક અગ્નિહોત્રી, એમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલે આખું વાતાવરણ હવે બદલાયું છે, પણ છતાં આ વાતાવરણમાં પણ આ લોકો આ પ્રકારની ફિલ્મો રજૂ કરવાની હિંમત કરતા હોય તો બધાએ વિચારવું પડે એવી વાત છે. See, this is what is called as a meltdown. વિક્રમભાઈ, પત્રકારત્વની ભાષામાં આપણે એને મેલ્ટડાઉન કહીએ. એ લોકોને એ વસ્તુની ખબર પડી ગઈ છે કે હવે કશું આ બધું ચાલવાનું નથી, પણ રડતા રડતા એક છેલ્લો પ્રયત્ન કરવો, પંજાબની અંદર એક્સપેરિમેન્ટ કરવો. જુઓ, પંજાબની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણીઓ બંગાળની ચૂંટણીઓ જેવી નથી હોવાની સાહેબ. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ કંઈક જુદી જ થવાની છે અત્યારથી હું કહું છું. કેમ કે આ વખતે પંજાબની અંદર કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી માટે બંને માટે પણ અસ્તિત્વનો સવાલ છે. અને સાથે સાથે આ અકાલ તખ્ત જે આજકાલ આ બધી ક્રિયાઓ કરી રહ્યું છે કે આ કે સતલુજને બતાવશે એ લોકો આખા પંજાબની અંદર, આખા પંજાબને ખાલિસ્તાન બનાવી દેવા માટે તૈયાર છે.
એ પ્રકારની વાતો કરેલી છે, સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. આ શું દર્શાવે છે? આ એક જ વાત દર્શાવે છે, બહુ સિમ્પલ વસ્તુ છે કે પંજાબની અંદરથી એ લોકોને રાષ્ટ્રવાદીઓને શોધીને કાઢીને તગેડી મૂકવા છે. બહુ સિમ્પલ કે અમે લડી લઈશું. પછી આમ આદમી પાર્ટીને રાખવી કે કોંગ્રેસને રાખવી કે તરતવાળા આવીને એ અમે પણ રાષ્ટ્રવાદી નહીં ચાલે. આ એક ISI નું એમ છે. એનું કારણ છે કદાચ પંજાબ જ એક એવું રાજ્ય છે કે જ્યાં અમૃતસર અને લાહોર એની વચ્ચે આમ જોવા જાય તો ખાલી 23 કિલોમીટરનું અંતર છે, પણ વચ્ચે મોટી બોર્ડર આવેલી છે, પેલી વાઘા બોર્ડર. આપણે જઈને વાઘા અટારી બોર્ડર ઉપર એ પરેડ તો જોઈ આવીએ છીએ, તાલીઓ ઠોકી આવીએ છીએ, પણ આપણામાં એ બુદ્ધિ છે ખરી કે આ પ્રકારના તત્વોને કે જે સંપૂર્ણપણે દેશ વિરોધી છે તેને આપણે જાકારો આપીએ? એટલે આવી ફિલ્મો છે ને, ક્યારેક તમે કીધું ને કે આતંકવાદીઓને પોષતી તો ફિલ્મો બહુ આવી ગઈ, પણ આના માટે આટલો બધો હોબાળો કેમ થઈ રહ્યો છે? કેમ કે હવે સરકારે એક વસ્તુ નક્કી કરી લીધી કે એન્ટરટેનમેન્ટ અને એજ્યુકેશન બેની અંદર ઘૂસેલો આતંકવાદ, અને હું ઘૂસેલા આતંકવાદ કહું, ઘૂસેલા આતંકવાદને હવે ખતમ કર્યો છે. એ આમ રાતોરાત નહીં થાય. એના માટે આવી જે ફિલ્મો આવશે એની તરફ ભયંકર કડક રૂખ અપનાવીને કે ZEE5 ઉપર પણ ભારતમાં બીમ કરતી બંધ કરાવી દેવી પડી. તો ઝીના માલિકને બે તમાચા ના મરાય. આ ઝીના માલિકને મારેલો તમાચો કહેવાય. રાજ્યસભાની ટિકિટ જોઈતી હતી અમને તો. જો રાજકારણ ક્યાંથી ક્યાં જાય છે. આ બધી વસ્તુઓ થઈ રહી છે. ZEE5 પર બતાવવાની જરૂર શું હતી સાહેબ? જ્યારે ઓરિજિનલી એને જીઓ હોટસ્ટારે બતાવવાની ના પાડી હતી. When it was said no, why did it get ready? અને વ્યુઅરશિપ કેટલી મળે? શું ધુરંધર પાસે પહોંચશે? કોઈ હિસાબે નહીં. પણ તે છતાં આ પ્રયત્નો કરાતા રહેશે. આજે સતલજ આવી છે, કાલે કંઈક બીજું આવશે. અને જળસંધિને તોડી નાખી છે ને, હવે મૂકી છે ને, એની ઉપર બી આવશે કંઈક. અને હિમાંશુભાઈ, એટલે જ એવું લાગે છે કે આ પ્રકારની ફિલ્મો કદાચ પહેલા જેટલી પ્રમાણમાં નહીં બને, પણ હૈદર અને માચીસ અને આ સતલજ જેવી ફિલ્મો જો બનતી રહેશે તો આપણે એમ નથી કહેતા કે લોકો માની લેશે બધું, પણ એક સેન્સિટિવ પ્રજાનું એક ધર્મ પ્રત્યેની જે લાગણી હોય છે અને એમાં બ્રેન વોશ કરવું કે એમની પર કેટલો અત્યાચાર થયો છે એ સાચું ખોટું જોવા નથી જવાના, અને એ વખતે આખો ખોટો નેરેટિવ ઊભો થઈ શકશે. હિમાંશુભાઈ, અને આપણે ઈચ્છીએ કે સરકાર ભવિષ્યમાં આ બાબતે જાગૃત રહે અને તાત્કાલિક કડક પગલાં ભરે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.